તો કેવું ખવડાવે માસી કો? આજ તો માસી જોરદાર ખવડાવ્યો, તમે મજા આવી ગઈ. હું ખવડાવ તો માસે પાછો નહીં પડતો એમ તો. ના ના, પણ માસી 2 દાડા પૂછો રખડાઈ દીધો. પણ તમે બે તો ધરાઈને ખાઈ રહ્યા છો, હું તો રોટલા કરીને થાચી ગયો છું. આ તો કડવા જ પડે કે આ માસ નવાની ખાઈ જાય ને 4 રોટલા ખાઈ ગયા બાજરી આવી. આ તો તારે કડવા જ પડે વાત કરે તો લાબાન નહીં. દાદા પૂછ્યા હતા શું 4 રોટલા ખાઈ તારે ગયા. સેવા જ કરવાની છે, કશું કરવાનું જ નહીં અમારી. એ માસી છે મોણ તમે હંગાત રાખો. આ તો આપણે 3 જણા બેઠા, પણ તમે ભાઈબંધો બધા 4 રોટલા આવડી સાવ કરે. આ તો મનાઈ રહ્યા. આ તો એવો જ ખાવું છે. પડે. તને ખબર નહીં પડતી માસી એમ શું આબરૂ કટાવે છે. મહેમાન ને એવું ના આ કહેવાય. ઊંચો છે દો મેં એટલે થોડી ઘણી તો રાખ. થોડી કઈ નાખી. અને માસી સત્તા ખાટલે ચમ અમને ભોય ઊંઘાડે ને ભોય પથારી કરે. એટલે શું માસી તમે ભોય નહીં ઊંઘવાનું? ના નહીં ઊંઘવાનું. આ તો કેમ નહીં ઊંઘવાનું? કોઈ તમે ખાટલા ઊંઘવાનું અમે ભોય ઊંઘે એવું ચાલતું છે? જ નથી. તું તો પૈણે તો ઊંઘે, અમે થોડી પૈણા તો ભોય ઊંઘ. માસે તમે સાથ આલ્યો છે ને એટલા ઘડી મારે હારે ને હારે રહેવાનું. લગ્ન કરીને આવું ઓય ઘરે એટલા ઘડી સાથ આલવાનો, પછી તું જતો રહે ઘરે કોઈ વાંધો નહીં. એટલે સાથ આલ્યો એટલે તારું બધું જે કોમ હોય તૈયારી હા ના ઈર્યું અમારે કરવાની. તારી વેઠ્યો કરવા નહીં અમે ઓય આયા. આ તો કરવી પડે માસી. આવતા નહીં. અને થોડી મહેમાન જેવું રાખો. વરલાડો છું માસી, થોડી ઘડી આમ રાખો થોડી. પછી તમે માસી અમાર ઘેર આવશે તો અમે આવું કરશે. હું ભોય ઊંઘું તું એ ભોય ઊંઘો, અમે એવું કરશે પાહા. આ તો તમારે ચો લગ્ન છે કે તમે લગ્ન થાય તારે હું આવી જાય. ચિંતા શું કરો છો? તો પૈણ છે અમે તો વાત કરો. તમારું ના હાલ કરે, તમે પૈણો તો અમે પૈણ છે અને અમે એવું કરશે માસી. પછી વર રાખજો. હા તો કરજો, કશો વાંધો નહીં. હાલ તો ભોય ઊંઘો. પણ શું માસી ભોય ઊંઘે? પેલા ડોક્ટરે હુલની પટ્ટી પાછળ મારી તે મને તો બેહતે દુખે ને ઉભો થવું તોય દુખે ને ઊંઘવા જવું તોય દુખે. એટલે મારે તો ઊંઘવું પડે. માસે મળદ મોણા કોઈ ના થાય વાત કરો તો. મળદ મોણા થાય કે ના થાય, પણ હાલ તો હોય મને બોઘા પડાવે ને. કશું ના થાય માસે. હું જવાનું હોય ભોય ઊંઘવાનું. ડોક્ટરે એમ જ કીધું છે ચો ઊંઘવાનું છે. મને ડોક્ટરે શું કીધું તમને ખબર છે? કે ભોય ઊંઘવાનું. કે હાલ તો હુલની પટ્ટી પેલો મોસા પર ના ઊંઘાય. પણ તને તો ઘોડે સડાવવાનો છે એટલે તાર તો ભોય ઊંઘવું પડે. મુહૂર્ત કઢાઈ ગયા છે અને કાલ વહેલી જોન લઈને જવાનું હોય. આ તો આટલા સુધી માસી સાથ આલ્યો, પણ આવું કરવાનું તમારે? હા એટલે પણ સાથ આલ્યો એટલે સાચી રીતનો હોય. કોઈ ખાવા પીવામાં હા ના, તમારે મહેમાન પડનો હાચવામાં બધી રીતના અમે ટેકો. તમારી વેઠો થોડી ના કરીએ વાત કરો તમે માસી તો. તમે આવું ના કરાય યાર. આવું કરવાનું તમે છેલ્લી આવું કરો. આ તો રોવા મોઢું રોતડું છે. એટલે આ માસીએ શું મળદ મોણા થઈને યાર રોવા જેવું કરો, આ તો માસી વેડા તમે કરો. શું તો રડા નાટક કરો છો કે ઓમ દુખાય છે ને ઓમ દુખાય છે. તો હું રોકી તાર. આ તો જો માસીએ હુંયરું મને તો દુખે હરું. હું તો પાછો 11 વાગે સુધી ઉભો નહીં થવું વહેલા હો. હું તો તમને કહું તારે મને પેલું નહીં કરવાનું, તૈયાર નહીં કરવાનું વાત કરે. તૈયાર તો ઈ તો તને તારા ભાઈબંધો છે ને બોલે બધી વેટ થોડી કે ના હું કરું. એ તો આવશે પણ તમારે વહેલું ઉઠવું પડે. તમે મોરબી છો વાત કરો છો. તારા ભાઈબંધો તું ફોન કરી દેજે વહેલા ઉઠીને તરત જ. નકર જો ગાડી તમે શણગારવાની શું કામ આવશો તાર? શું તે હું તો તારા ભેગો ને ભેગો રહીને એમ વહેલું ઉઠવાનું. મોરવી બધું ના કરે કોઈ. તો તારા ભાઈબંધો જોડે ગજો એ તો ગાડી આવશે ઈ તો. શણગારવાની છે, પછી પેલા ટેટા ફોડવાના છે ગોમના ગોદરે અને બધું કરવાનું છે. એટલે તારા ભાઈબંધો તું વહેલા હાર કરે. માસી એકલો ના એ તો પહોંચી માસી મળે. તમારા પહેલા આવશે. મારા ભાઈબંધુ તો એવા નહીં કોઈ વાત કરો છો. તમે માસીએ ગદ્દાર છો. પેલા માસી એના બૈડા ભગાય ને હવે માસી એને તોડાવો એટલે માસી પૂરો થઈ જાય ડાયરેક્ટ. હા તો માસી થપ્પા લીધા છે, દોડવું પડે. એટલે ગણાઈ દીધું માસીએ. બસ હાલ થી ગણે. આ મહેમાનો આપણે તમે શરમ નહીં આવતી યાર? આખા આ તો ગામમાં આની બધે ચિંતા ના વાત કરો, તમે વાત કરો. લીધા છે એટલે કહું કરે. કાલ તમારા ભાઈબંધો આવે આરે બધાને આગળ વાત કરે ગામમાં ઓવો થાય ખોટું. એટલે માસી તમે મજાક કીધું પાડો, ખરી, ઓની વાત ના કરો. તમે લીધા છે એટલે કહું. લીધા તે માસી તમે તમારું ઓકાત ઉપર આવી જાય એમ ને? ના ના, હાલથી. હું તો ખાલી એમ કહું અને જૂનો ગુદડો ફેદો નહીં, ઘડે પર લડવાનું થઈ જાય માસી. તો માસી હું એમ જ કહું તમે ચારના બોલ કરો હરા. હા રોડો માસી તમે ફોન કરો ને. કોનો ફોન કરવો? કીધું ખરી હોમે ફોન કરો. હોમે કોનો પણ? આપણે પેલે. હા તું મલકણો ને તાણે જ મને ખબર હતી. કોઈ નક્કી તું ઈરું જ કે, પણ મારે તારે મોઢે વાભળવું તું. એ ફોન બોન હાલ કોઈ કરવાનું નહીં. એ બધી તૈયારી ચાલુ હે અને એટલે હુઈ જો હવે એ હતા. માસી કરો કે એના હાથમાં મેદી ભરાતી છે, જેવો મારો નામ લખેલો છે. એ તો મેં સમાચાર લઈ લીધા, વાત કરી. હા તો માસી ફોન બંધ નહીં કરવાનો એમ? ના હાલ ફોન બોન કશું નહીં કરવાનું. કરવાનું જ નહીં તો ફોન. બચાર કરવાનો. એક તો નેટ કરી આટલું જોડ્યું છે 35 વર્ષે કોઈ હાલતું નતું. નેટ કરીને જોડ્યું છે. હવે શું લેવા એન્ડમાં બગાડે એ તો છપી જા જોડી છે, કીધું. નકામું જોડી છે. તો વાત કરવા મળતી નહીં. હા તો પણ કાલ તું તાર આખો દાડો કાલ બેહી જવાનું તને છે બેહાડી જોન વાત લઈને. કરજે. જોન લઈને ઈ જ જવાનું છે ને. પણ અત્યારમાં વાત કરી હોય તો સારું હતું. ના હવે રાતના કેટલા વાગે હુઈ જાય? વાત ના કરાય રાતના. હા તો માસી તમે ભોજ ઊંઘવાનું છે. એ તો ફાઇનલ છે ને ભાઈ. અરે માસીએ ભોય થોડું ઊંઘવાનું હોય યાર અમારે મહેમાનન. તો ભોજ ઊંઘવાનું માસી.
હોય જ ના ઊંઘવાનું હોય મહેમાન છે ને વળી ભય ઊંઘવાનું હોય ઓહો તમે છે ને મહેમાન રોજ ના માસી એટલે મહેમાન મહેમાન કોને કહેવાય કાં ખબર છે? કુલો કહેવાય એક દાડો આવે અને જતું રહે અને મહેમાન કહેવાય અને તમે તો 4 દાડા હોય ને હોય ને તે 4 દાડા તમારી વેઠો કરવા માટે આ રહ્યા તો છો કરવી પડે વાત કરો કરવી છો. પડે. તાણ. તમારી વેઠો માટે એમાં થોડું ભય ઊંઘવાનું હોય આ અમે તો તો જેવી ખાટલામાં વાતો કરો ઊંઘશો. છો વહેલી જોન લઈને જવાનું છે. તમે કોણ તો માસી હું ભય ઊંઘું પણ યાદ રાખજો અમારે એ ઘરે કોથળા ઉપર ખોહલું કૂતરું ઊંચું હોય ને એ કોથળો લાઈને તમને પાથરીને ઊંઘાડે પા એ તો તમે જે કરવું એ કરજો માસી. હાલ તો ભાઈ ઊંઘો. હોય તો બરોબર હા એમ. અને માસી હા. આ મહેમાન નો કોણ બૈડામ જબર દુખે થોડી માલિશ કરી દે માલિશ તો તારો બાએ ના કરે. અરે માલિશ મહેમાન કરાવાયા. એટલે મહેમાન તોલીની બૂન છે બોડી અસર લાગે તમારે હગું તરત કરાવી દઉં બોલો હગું કરાવો ને કોઈ ની માલિશ નહીં કરવાનો. એ મારે બલ્લે પડ્યું તું ઊંધું એ થઈ. સકરા કર કર સાચી વાત તું કરી દે એવું હોય તો જા ઊંધો ભાઈબંધ પડી. નહીં તું મારો લાભાન નહીં. એ તો બીજે થી લાવી દે માલિશ કોઈ ના કરવાને. કોણ કરે? સારું ભાઈ તાર લાલ આ બે તો કોઈ નહીં હાલ હુઈ દોડો તાર વહેલું જાન નહીં બોલ નહીં. હેડ માસી હોઈ જજો તો. હા હુઈ દો. જેઠા હા ભીમન તે ભૂલ નહીં કરી પેલા પહેરવાને પ્લાનિંગ માં મિલી ચમ જો પહેરવાનો ઉતાવળ્યો છે હા અને જો પેલા માછી નું પણ જતો ને એકલો તો આખો પ્લાન આપણો ચોપર થઈ જાય એટલે એ તો મેં વિચાર્યું જ ના યાર. આ તો તે વિચાર ના અલ્યા તમે તો એ વિચાર્યું તે મન આમ તો એ લોકો સાચી વાત છે. એ લોકો ફોર્મ માં આવી જાય તો એકલો જતો રહે વળશે કોઈ નહીં એનથી. અને એનાથી હુકો પાપડે ભાગતો નહીં હા અને એ તો ફોર્મ માં આવી જાય ને તો જતો રહે ને તો આપણો પ્લેન બગડશે આખો. તો આપણો પ્લાન બગડશે ને તો આપણે પછી પેલા ઢોલકો પર ટચક 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 નાચજો હા ઈ થાય પેલો ભાઈ. પૈણી આવતો રહે હા. મેમ્બર ઓછો થાય અને આપણે એમને ઓર્ડર લઈ જાય ને જો પાણી જતો રહે ને અલગ પડી જાય બધા પણ એના પહેલા આપણે પોકવું પડશે કેમ કે એ ઉતાવળ્યું છે ને જો હળવું પગલું ભર્યું અને એના માછી ઉઠાવ એકલો જતો રહ્યો એના તો પેલા બગડશે. પહોંચી જવું છે ને આને ખલનાયક હા. નાયક નહીં ખલનાયક હું મેં सबको पता था मैं कमजोर કમજોર છે યાર. પેલો પ્લેન ફટાફટ. બગાડશે બધું. आखिर बात कमजोर मन कमजोर હા હવે ભેળમાં પડ્યા છે. ચારના નાટકો કરતા હતા ઊંઘતા નતા હવે ઊંઝ્યા જાય રહ્યા. હવે કોક કરવું પડશે. પેલા પણ ત્રણે ત્રણ માય કાંગલી એક આવતા નહીં ટાઈમ સર અને મને પણ મેલો વર રાખવા કોઈમાં વર રાખીને ઊભું રહેવાનું. હવે વર તો નહીં રાખ્યું અને ઉઠાઈ જ લેવો છે માછીને કારણ કે પેલા બે ત્રણે ત્રણ માય કાંગલી છે એક કોઈ દાડા વળવાનું નહીં એટલે મારે જે કરવું પડશે મારે જ કરવું પડે. એક કોણ કોણ માછીને ઉઠાઈ દઉં. ઓહો જેવા પડ્યા છે પેલા ભાદરના ભીમા ના જાવ એમ ત્રણે ત્રણ પડ્યા છે. અને પેલા દેવલાને કોઈ લાજ શરમ છે એના માસ્ટરને બહુ ઊંઘાડ્યો અને પેલા કોઈ મફતનું ખાવા ચેવા આવીને પડ્યા છે કોઈ શરમ બરમ કોઈ લાજ કોઈ છે જ નહીં હોય તો. અને આ પેલા ત્રણ માય કાંગલી આવતા નહીં અને મને એની ચોકી કરવા રાખ્યો છે રાતની તો હું ચોકી કરીને ઉભો રહું. હવે કશું કોઈની વાત જોઈ નહીં આ એના માસીને ઉઠાઈ લેવો છે દેવલાના માસીને ઉઠાઈ એટલો હતો. કોણ છે લે? કેમ આવ્યો લે હવે? હે? અલા એ. હું શું લે ઓછો ના ઓય શું કરે તું છે મોય મશીન લેવા હતો? અલા માસન ઉપાડવા નહીં આવ્યો લે તો? હું ખાલી મજાક કરતો મેં કીધું તારો માસન અરે તું શું મજા કરે મારા મશીન લેવા આવ્યો હતો? તારો એ માસન શું લે? ક્યાં કરતો આ કાળ મૂઢો તે મશીન લેવા આયા. એટલે છે પહેરવા અલા, એના માસન ઉપાડવા આયા. તારા માસન શું પૂંચી ખાવા છે ને હું ઉપાડી દઉં તો તું શું લે ઉપાડવા આયો તો તાર? આમ ખાલી ચેક કરતો તો કે તારો માસે કોઈ તારા ઘરમાં ચોરી જ નહીં કરતો ને. અલ્યા માર માસે કોઈ ચોરી ના કરે. આ માસે બાસ ભરીને ઉપાડીને લઈને જાતો હતો. તારે આ પહેરવા પણ આવજો કરો આવું તારે કરાતું છે. આવું ના કરે. એ માય કાંગલીઓ કેમ ફરી જાઓ છો અલા દેવલા હા. આ વયની પ્લાન બનાવતો તારા માસેને ઉઠાવવાનો એ દેવા એક ચંદ્ર એ પહેરવા તું હવે ખોટું ખોટું અમારું નામ ના લઈ યાર. આમાં જોડતા નહીં કશું. માય કાંગલીઓ ફરી જાઓ છો હવે એ ચમ આવું કર્યું લે મારા હારે? ઓય, એટલે દેવામાં તો ખબર તને વિચાર નહીં તમે તો આવું કર્યું લે? તારે મને વિચાર નહીં લે અમારા ઉપર તને અમે કોઈ જોણતા જ નહીં. ચમ લ્યા જોણતા ના એટલે આમાં આવો સાઈડમાં કેમ જોણતા નહીં એટલે ચમ ફરી જાઓ તમે લે પણ માય કાંગલી તો ના તો એટલે ઉડતું છો તારે લેવાનું આવતું તું તને ખબર છે કે તારે ચીડીએ ના મળે તો તારે જો પડો એકલા જવાનું આવતું તું માય કાંગલીઓ મને તને કીધું તું કે તું શાંતિ રાખજે મેં આવા છે પછી ઉપાડી છે પણ તમે તમારા ઘરમાંથી પેલા યાઠો વાહન ધોવા મુસાફર યાઠા વાહનની વાત નહીં તને ખબર પડી તું જો ને તું જોડ્યું છે તને ખબર છે કે તારાથી તારે પાપડ નહીં ભાગતો હવે કશું નહીં ઓને કર્યું છે ને એવું
ભોગવ છે ભોગવ. એટલે વાતું ના કરો લે હમણાં આવો, જે વાતું કરવી ને તો એટલે હમણાં કરો. દેવલા- આવું ડગો કરાતો દેવલા છે. અમે એમ કહો છો હા. એને એમ સમજાવો છો કે તારે આવજો કરવામાં આવે છે આવું કરાતું છે મારા ભાઈબંધ જોડે આવું કરાય? તમારે મારી ધોન જવાની છે તો ભાઈ- તમારે આવું કરવાનું કરાય આવું અલા વાતને સમજ તું હા શું સમજો પણ વાત શું સમજુ આ રે ને મને ભેગો રહીને પ્લાન બનાવો અલ્યા એ તું અમારા ખોટું નામ ના લે, દેવા તો વિશ્વાસ જ નહીં અમારા પર. અમે તને તૈયાર કરવા માટે આવ્યા હતા. આ જો કર્યું લે મારા ઉપર એકલો પર વિશ્વાસ નહીં. અમે કેમ આયા તને ખબર હોય હા. અમે વહેલા હટ આયા કે તને તૈયાર કરો અને પછી અમે તૈયાર થો એટલે તને અમે હટ તૈયાર કરવા આયા એટલે આ રહ્યા એમ. એટલે આવવું પડે ને બસ. આ દગો કરે તું અને તને મારા પર વિશ્વાસ નહીં. ભાઈબંધ ખૂટીને આવું કર્યું લે તને મારા પર વિશ્વાસ નહીં. એટલે આ વિશ્વાસ તો શું? માસે અરે ભેગા રહીને પ્લેન બનાવ્યો છે અને ઉપાડવા આયા તા મને અને વૈકણે મને જબર માર્યો તો ડીજીમ ખબર છે ને તમને અને હાલ બોનું કાઢે કે તૈયાર કરવા માસે એની બધે પ્લાન બનાવ્યો છે મૂકું એમ કરવું છે હા તો અમે હવે 4 વાગી ગયા છે. હા તો હવે ધોન લઈને જતા રહ્યા હા એમ તો- તો લાગે હા, જવાની જ હતું. કશો હતો નહીં 4 વાગે તો હતો નહીં આપણે જોન લઈને તો વાંધો નીકળી નહીં આવે જઈએ. નહીં ને હા કશો હતો નહીં તાર હું બેઠો હેડો જોન હાલો હેડો. એ ભાઈ મન્યુ હવે આમ તો 4 તો વાગી ગયા છે એટલે આપણે ધોન લઈને જતા રહો. આ તો જતા રહે જતા રહે. તો અમે તને તૈયાર કરવા આવ્યા હતા તૈયાર કરજે બીજું શું હા સારી પહેરવે દગો કર્યો છે તો હું હવે એને લઈ લઈ જાતો મારે આબુ ને તારે ઝોનમાં જા કોઈ ને એકલું જા 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 એટલે દગો કર્યો છે તો ઘર જા મારે તો આબુ આવું ને તારે સારું. ઝોનમાં અલ્યા મારી કામ પેલો તારે બકરો છે ઝોનમાં જા. અને તાર માછલી પડવા તો એને નહીં લઈ જાય ને તો કોઈ ઊંધું કરશે એને કરતા લઈ લે ને. હારું હેડ પહેરવા પહેરવા જા જા કોઈ માર નહીં આબુ જા આવતો રહે હવે. બોલાવતા હોય કે બોલાવતા હોય. બોલાવશે પછી. તારે આ એ પણ દેવલું તો મોનતું નહીં એ પૈણવાનું કરતું નહીં ને તતંગ કરે ઈએ લે હેડો આ ગયો. આઈ ગયો હવે બગાડ્યું ઉપર ને હવે ઉભો રહે ને. સારી તો તૈયાર કરી દો મને હા તૈયાર કર તો આપણે ધોન તને લઈને ખબર જતા તારાથી કચ્છું તુર્યો ને બધું ઊંધો કોમેન્ટ કરે છે એ બધું પટી ગયું તું અમને હવે મારે ધોન લઈને જતા તારો પટી ગયો એ આ તો આમ હેડો, હેડો, પણ પેલો રે ને આર્યો અભિમન્યુ એ માય કામ ઉતવાલ થઈ ગયું તો હવે કોઈ દાડા વળતા નહીં અને મને ક્યાં જ મેલ્યો તો તું એકલું આવતું રહ્યું. 2 કલાકથી અંદર પહેરી રહ્યા શિખર શું કરે ઈ જ ખબર પડતી નહીં આટલી ઘડી તો લાડી હોય ને એ તૈયાર થઈને બેહી જી હશે તો કણ અને 4 જણા અંદર કપ ડૂડાઈ રહ્યા હે એ માસી એ હેડો કેટલી વાર 2 કલાકથી આવું કરી રહ્યા આવા પણ આવતા નહીં હોય તો કંટાળ્યો હવે આમ તો પૈણવા માટે તો ઉતાવળો થતો હોય છે મનમાં બહુ હરખાય મારો ભાઈ ઢોલ વાગે ધીમા ઢોલ વાગે ધીમા માસ્યના તો લીધા લગનિયા મનમાં બહુ હરખાય મારો માસ્ય ઢોલ વાગે ઢીમક ઢોલ વાગે ઢીમક અને આ માસી મને ઢોલ ઉપરથી યાદ આવી પેલો ઢોલી કેમ આવ્યો નહીં ઢોલ તો ચોથી આવે 4 દાડાથી પૈસા આલતા નહીં બે માસી 4 દાડે પૈસા નહીં આલ્યા એટલે માસી પૈસા આલ્યા તો પણ ઈ રહ્યો. આપડે આખી રાત વગાડે કોળે પાસે કોઈ કરી નહીં મુઈ તાચી રહ્યો તો એટલે માસી પૈસા આલ્યા તા અને અભિમન્યુ થઈ ગયો અભિમન્યુ તો ગાડી લેવા ગયો ગાડી લઈને આવતો જ હશે તો હેડો તારો ફટાફટ દે હવે. હેડો હા, હમણાં ગરીબે- 8 વાગે તો ઢોલ બોલાવશે નહીં હેડો એ માસી હા મને એટલી ઉતવાળ નહીં મને એટલી ઉતરવાનું સૂચતું હતું સટતું હતું એ સાલે લે એટલે મુહૂર્તમાં કેવું પહેરી નાખે. નવી ફેશન લેવાની માસી. એ માસે કરી નાખું છે તારી હાહુ મેળા મારે લાડ કો કરી નાખું છે ગાડી તો જોરદાર લાગી છે જબરજસ્ત લાગી છે જો દેવા ગાડી જેવી લાગે સાચું કે ગાડી તો સારી લાગી છે પણ કોઈ સંસ્કાર બંધકાર કર્યો નહીં એટલે હવે કાકડા ધડકા ના હોય યાર એટલે કરવો પડે ભાઈ મારો ટિકિટ બિકિટ લગાવવા પડે ગામમાં આબરૂ જાય ટીકા લગાવ તારા બહેર નોમ કેવું છે ટોલી કોક કેવું કે આ ટોલી હશે કે શું? પણ ટોલી છે પણ એ હાવ કે માથા બાલ તો સી અને આપણને ખબર છે પબ્લિક ને થોડી ખબર છે ટોલી ની વાત તો ટોલી જી આવું બધું કરીને હમણાં ગોમમાં છે ને કે પોતરી વર્ષથી શું તતંગ મોડે ગોમમાં આબરૂ જાય. આ શું વર્કું આટલા વર્ષ ભાઈ ગાડી હારી લાવ્યો છું ને તારા માટે ગાડી હારી લાવ્યો એટલું ભાઈ હા, ઈ મહત્વનું છે. ગાડી મસ્ત હવે હેડો, કરવાનું ખર્ચી પણ આપણે શાસ્ત્ર કરી લો અને પછી નીકળી જાઓ એક શાસ્ત્ર કરીને હવે એક શાસ્ત્ર કરવું પડે યાર હેડો તાર
એ લીલી તુવેર હુકી તુવેર લીલી તુવેર હુકી તુવેર એના બોધ્યા પારા રે રેશમી રૂમાલ વાળા એ પેલા રાધનપુર વાળા પૂછે પેલા થરા વાળા પૂછે પેલા પાટણ વાળા કેવા રે રેશમી રૂમાલ વાળા એ પેલા ઈચક વાળા પૂછે પેલા ફેસબુક વાળા પૂછે પેલા યુટ્યુબ વાળા કેવા રે વડા ગેંગ જેવા રે એ પેલા વડા ગેંગ જેવા રે થઈ ગયો હવે હેડો હવે મોડું થાય લોન લઈને નીકળો એ ઓય માટી પછી બધા એ માસી શું હે બાર આવતા રહો, મારે બેહવાનું તમારે પૈણવા નહીં જવાનું, મારે પૈણવા જવાનું છે. મોરવાઈ હું શું મારે મોય બેહવાનું હોય એટલે પેલા વરલાડા ને મોય આગળ બેહવાનું હોય. કેડી બે તું તો લો માસે પૈણો તને તમને ખબર પડે બેહવા દેતા નહીં વારું મોરવાઈ તો મોર જ હોય હા એ પૈણવાનું કરતા નહીં સત્સંગ કર્યું છે ચાલો મહેમાન જો હવે હેડવાન ટાઈમ પૂરો ના પણ એવું કરે એટલે અલે હેડો ને હવે, હેડો લે હવે મહેમાન પૈણવાનું કરો ને તમે ઘકણું કરો આ સત્સંગ કરે છે ઓમ તો આવત નહીં પણ હજુ બે લેવાનું બાકી લઈરું પસંદ જવું ઓમ તો નહીં જવું માસે જો કે ચેવા ખાઈ રહ્યા છે પણ ખાવું તો પડે જ નહીં રોજ કહેતા હતા ને ફોન કરી આલો ટોલીને જોવી છે વિડીયો કોલ કરો આ જોઈ લેજો રૂબરૂ ઈ હો અમાશે હા. ફોન તો કરે નહીં ઈ તો બધું ફાઇનલ થઈ ગયું આપણે માસી બેઠો એટલે ચિંતા કરવાની અલે નહીં મહેમાન હા જો આપણે અંધારામાં હેડ્યા છે હા. આટલા વહેલા પણ બધું કમ્પ્લીટ હોવું પડે આગળ હો પાછું બધું કમ્પ્લીટ થઈ ગયું દાંતણ કરવાનું છો વાત કરો ઈ તો જમવાનું તૈયાર થઈ ગયું હોય એમાં છે ઓય એવું તો ફટાફટ કરો ખાવાનું છે ભૂખે લાગી છે ઓય હવે સારું ખો. જવા દો ફટાફટ ગાડીઓ હવે બખાડ ના કરો આપણે સુખ શાંતિ ફટાફટ એ પહોંચી ગયો હા રોડો ચાલો જવા દો તા ફોન આવે ને એક બાજુ ફાવતું નહીં બરોબર ફોન આવે હાલો ગાડી બંધ કર ના હોય અલા યાર તમે ચી વાત કરો હો અલા યાર મારા ગામમાં મોઢું બતાવવાનું કે નહીં બતાવવાનું અલ્યા યાર જબર ઉપાધિઓ કરી તમે અલ્યા હો તમારી વાત સાચી પણ એવું ના ચાલે યાર મારા ગામમાં મોઢું બતાવવાનું મારું આબરૂ નું શું યાર સારું મેલો તાન લે ચોલી જતી રહી અલ્યા આ બધા કેમ આમ કરી રહ્યા? એ માસી, એ માસી, માસી, અલ્યા જતી રહી એટલે મરી નાહી ગઈ લઈ જતી રહી છે ઓય, લઈ જતી રહી છે એ માસી ઉભા થો માસી તમે બેઠા રહો આપણે- સારું હગું કરાવો પકડો આપણે રસ્તામાં છો એટલે આપણે આપણી જગ્યાએ લઈ જતી હોય અને પછી બધી વાત હેડો મહેમાન તમે હવે થોડી કાજે ઠંડક વળી આ દેવલાને કીધું તું કે તારા માછીવાદી ના છે પણ મૂર્ખું ચો મોન તો આપણું હવે કેવા બેઠા છો પેલી નોની બહુ બેઠો ને એની કેવા બેઠા પેલા ઝાડ ઉપર સડાયા અને હવે પાડ્યા એના માછે અલ્યા પણ હું એમાં શું કરું મેં તો હગું કરાયું તું હવે જતી રહી છોડી અમે હું શું કરું અલ્યા મહેમાન શાંતિ રાખો તમે જ આ બધું કર્યું છે તમે નહીં બધા ઘર કે કશું નહીં તું મારા પૈસા લાવજે લે
અલ્યા માસી ત્યાંથી કેટલા પૈસા લીધા તને ખબર છે? અલ્યા પણ હોમે અરે આલે મારો ભૂત દીકરો હોય. વિસઈ ગયો છે. તે વીકો વિશે હોમે હું વાત કરે એટલે શું ધૂળ વાત હોમે કરે તું? હોમે પૈસા આલ્યા મેં લીધા હે રૂપિયે એટલે તું ખાઈ જો, હું તને સારી રીતે ઓળખું છું. એટલે હોમે આલે હું ફોન ઉપર વાત કરે અને માસી આ તો હગું છે દેવા. બધુંય થાય આ તારા માસી કલરીઓ છે કલરીઓ. એક નંબરનો કલરિયો હું ઓળખું આ નાનપણથી. એટલે અમે તને નતા કહેતા તું ભાઈબંધ વિશ્વાસ તો કરતો આ તો મૂર્ખો છે રાઈટ. તારું કોમ આવતો ને હોય આવે તો ટોડિયો બોડિયો ભાજી નાખ્યું રાઈટ. હા રેડ પાસે નહીં આબુ મારે તારી જરૂર જ નહીં અમે નીકળ મૂર્ખા. તારા માસી બાજુ થડી મેલ્યો ને વિકોડણો. કોઈ મેલ્યો ને મારા પૈસા આઈ ગયા, બધું શું કરું લે? અને તું તો મૂર્ખા વઢા ગેંગ છોડવા બેઠો હતો તારે અમે અમે કહેતા કહેતા હતા. કેટલો સમજાયો તને કેટલો સમજાયો કે તારો માસી રહ્યો ને એક નંબરનો ભિખારી છે. અને કલરીઓ છે કલરીઓ આ કલર કરી ગયું જેથી હારી જ છે અમારી વઢા ગેંગમાં જતો રહો એટલે હારું થયું ચો જીતવાલી એટલે ભાઈ મેં કેવો સપનો વિચાર્યો તો કે મારી એવા સપના વિચારો જતી રહી, હવે સપના ના હોય હવે. બાદ ગઈ રાત ગઈ તારે રાત ગઈ બાત ગઈ બધું પટી ગયું હવે જે થયું હવે આપણે જેવા વઢા ગેંગ હતી પેલા જેવી હા એમ બેહવા આવવાનું ચાલુ કરી નાખો અને આપણે વઢા ગેંગમાં જોડાઈ જો ફેરથી હવ આ બધું ભૂલી જો હવે થાળું થઈ ગયું આપણે આખી જિંદગી વઢા હતા હા. અને વઢા જ છે એક વસ્તુ તમને બધાને સાચી કહું હા. જો આપણે બધા જે વઢા છે ને એ પૈણ છે તો એક હંકાત પૈણ છે અને વઢા રહ્યા તો એમને મોઢા દેહ હા એટલે જુઓ એકલા એકલા પૈણવા જવાનો વિચાર મિલ દો તારે આ એકલા પૈણવા ગયા હતા વિકોડાનું મિલી ગયા અને ટોલી ના આવી બધું ખોયું ત્યાં ધોળા ધોળા મોઢા બીજું? ચાલ્યા. ચેવો મેળાઈ ગયો જો હાપે મરી ગયો અને લાઠી ના તૂટી હા અને આપણે જેવું જોતું તેવું થઈ ગયું મેં કે ભાઈ શું થયું ખબર છે હા. આપણે કોક કર્યું ને તો આપણે વળી ગુનામાં આવી ગુના મેળાઈ ગયો લ્યો. મેળાઈ ગયું હવે હેડો ટોલી બોલીને સપના ના જોતા. હા. અને આપણી જગ્યાએ આપણે ટાઈમો ટાઈમ આવી જવાનું હા બીજું કોઈ વધો નહીં તારે અરે બધા તોડા માંગતા હતા, તોડાય ને એટલે તપ્યા. અમારી રાઠા